એ રૂખડ, હવે કેટલી વાર લાગે છે હવે તમને નાતા? એ મારી જાન લઈને જવાનું છે અને ઓલાને મોકલ્યો છે ગજરો લેવા, હજી ઈ નથી આવ્યો. હે આ બનેવી કમ્પ્લીટ થઈ ગયો હો. હે એ તમને મારી જાનમાં જવાનું છે, કાંઈ મારા મરણમાં નથી જવાનું. આ આવ્યા તે દુના એક ના એક લુગડા પહેર્યા છે. એ બનેવી કપડા તો પહેરેલા છે ને, તમ તો ના જઈને બદલાઈ નાખી બીજા. ના ના, અહીંથી જ બદલાવીને જવાનું. અને આ હું આ તપેલું નાચનું છે ને અહીંયા પડ્યું હતું, હું કહું દઈ આવું એમ. ઈ નાચનું તપેલું અત્યારે રહેવા દો. એ તમે દેવા જાઓ ને તો પાછું મારો મૂર્તિ થયું જાય. એ સારું. હા એ રાજા, તને ના બાંધી દીધો તો હારવાળા ને ગજરાવાળા એ બાંધી કાંઈ નહોતો દીધો. આ તો લગ્નની સીઝન હાલે છે ને એટલે ગરદી થતી એટલી. પણ હું શું કહું છું, હજી ઓલા બાળકાને એને કેવા જાવ કેટલી વાર લાગે ને કે હાલો ને. એ મામા એ તો હું તમને કહીને ગયો તો, કઈ આવશો બધાને કેવા નથી ગયા. ના ના ભાણા આજે તું નાઈ ને અહીંયા બેઠો સૌ. એ પકડો પકડો, હાલો ઉભા થાવ, કેવા જવું જોશે, કોઈ ત્યારે નહીં થાય. હા આમ જો તમે કઈ આવો ને, આવો નાઈ નાખું ને તૈયાર થઈ જાવ. હા હા હાલો. સમજો કાકી, એ સમજો કાકી, મારા કાકી ક્યાં ગયા? ઈ સાડા થપ્પા. એ વાલજી કાકા, અત્યારે 8:30 થાપવાનો ટાઈમ છે. અરે જાન જોડવાની છે, વેલા હારે નીકળવાનું છે. હાલો હટ. ક્યાં ક્યાં એટલે મારા બાપાની જાનમાં. તાર બાપા જાન લઈ જવાનું છે? તો 8 વાગે તો ના જાન પોગાડી દેવાનું કીધું તું પથુભાઈ. હા તો પણ જા ઉપડો, એમ ક્યાં ના પાડવી છે? એ વાલજી કાકા એમ કેમ બોલો? એમ જ બોલે ને. હું ન્યા થઈને પછી અમારે ખર્ચ કરવો, ડાયરો સમજો, હણા વાળા આપો, ઢોલ વાળા આપો. તારા બાપા 1 રૂપિયો ખિસ્સામાં નથી નખાવો, એટલે અમારે કાંઈ ભાઈ આવવાનું નથી થતું. અમારા ઘરમાં કોઈ નહીં આવે. એ વાલજી કાકા ઈ બધી લપ અત્યારે ન કરવાની હોય. હા લપ ન કરું તો ન્યા થઈને હું ખર્ચો કરું? મારે કાંઈ ભાઈ વહીવટ નથી કરવો. જે વહીવટ કરતા આવ્યા ને એને આપી દો તમ તારે. પણ તમે જેટલા વાપરો એટલા લખજો ડાયરામાં, બધું સમજી લેશું. અરે કાંઈ સમજવું નથી, 1 રૂપિયો નથી મારી આગળ ભાઈ. તમે જાઓ મામા ભણ્યો બે. એ વાલજીભાઈ તમે સને કુટુંબમાં મોટા છો એટલે તમારે આવવું પડે. હા આવવું પડે, તો ખિસ્સામાં લખાવવા પડે તો આવું. એમ નહીં, જ્યારે હું રિહાણેલો હતો તે તમે મને મનાવવા આવ્યા હતા, એટલે હવે છે ને હું મનાવવા આવ્યો છું એટલે તમારે આવવું પડશે. ના ભાઈ ના હો, હું તો તને છે ને મનાવવા આવ્યા હતા અને તું માની ગયો તો લુખે લુખામાં. અરે આ તો ખર્ચો કરવાનો છે. ખર્ચો કોણ કરે? એટલે વાત કરો હતી. એટલે પૈસા વગર નહીં આવો તમે એમ ને? પૈસા વગર નહીં આવી ભાઈ. મામા હાલો હાલો, મારા બાપાને વાત કરવી જોઈશે, નતર જઈને આન્યા પડી રહેશે. હાલે ઉતાવળ રાખ તું. હાલો. બાપા હાસુ જાનમાં નથી જવાનું? એ ખોટું ખોટું કહું છું હું. હાસી નહીં રી આવવાનું તો હાસીને જ હોય ઘડી. આમ જો આ પછી છે ને છેલ્લો કાર્ડ છે એનો પડવાનો, પછી કોઈ રૂપિયો આપવાનું નથી આપણને. અને પછી તું કોણ અને હું કોણ, ભૂખડીઓ ઓળખ છે નહીં, આપણે ઉપર ઠેકીને વયો જાય તોય ખબર નહીં રહે. હા ઈ વાત સાચી. જો ભૂખડ કાકાના ફેરા પત્યા એટલે પછી પૂરું. પછી પૂરું. એટલે અત્યારે દીધા જે કરવું એ કરવાનો. આ છેલ્લો કાર્ડ છે પડવાનો, 4 ફેરા ફરી ગયો ભૂખડીઓ એટલે પૂરું થઈ જાય. હા વાહ ભૂખડ વાહ. 40 વર્ષે પાછો વારો આવ્યો હો પડવાનો, પણ ઓલા ગયા નન્યા રહ્યા, હજી કારી આવશે એમ. આ મારું મુહૂર્ત વયું જાહે. કેટલી વાર લાગે? તૈયાર થઈ ગયા? હા તૈયાર થઈ ગયા ને? હા ગજરો ની બધું હવે મેકી દો. કેમ? બસ પૂરું થઈ ગયું. ભણવા જ આવી ને એટલે ગજરો ને તલવાર તો હારો હારે જોહે. એ બનેવી લાગે છે મને વિઘન આવવાનું છે એમ. હવે પાછું હું વિકણાવવાનું? એ બાપા વાલજી કાકા સોખી ફૂલ ના પાડે છે, અમારે નથી જાનમાં આવવું કે. કેમ? એ કે હવે તમે બધા વ્યવહાર કરો, અત્યાર સુધી ખર્ચો કરવાનો તો ત્યાં સુધી અમને આપ્યો. પૈસા એની પાસે ખૂટી જા. રોકડ ફોન છે તમારે? એ ભાણા કાઢ તો ફોન. આ ફોન તો આવ્યો, ફોન ના કરશો? સરપંચ ને ફોન લગાય. સરપંચ ને? હા હા હાલ્યો સરપંચ ને લાગ્યો. એ હાલો સરપંચ. એ બોલ બોલ ભૂખડ. એ સરપંચ હવે કેટલી વાર છે? બસ હવે તૈયાર થઈ ગયો છો. હવે તારી જાનમાં આવે ત્યારે જ થઈ ગયો. નીકળું છું તારા ઘરે આવવા. એ મારા ઘરે ન આવતા. હું તમને શું કહું છું કે તમે છે ને વાલકાને ઘરે જાઓ. એ વાલકાના ઘરે હું છે, તારી જાન જવાનું, તારા ઘરે આવું. એ સરપંચ ઈ રિહાણો છે અને છે ને એને 1 લાખ રૂપિયા આપી દો. એ હું થોડા એને મારા લાખ રૂપિયા આપું કાંઈ? અરે પણ મારા નામે ઉપર. હા તો વાંધો ને, તો આપી દઉં લે. હા અને એને લઈને અહીંયા આવો જલ્દી ગાયક. હા એ તું ચિંતા ન કરતો, હમણાં વાલજીભાઈ લઈને આવું, બરોબર? હાલો આપો આપો. શું કીધું આવે છે? હા હા આવે તી. હાલો મામા આપણે તૈયાર થઈ જઈ. હા સરપંચ આવ્યા. એ વાલજીભાઈ ભૂખડની જાન જાય છે ને, હજી તૈયાર નથી થયેલા તમે? હા પણ ત્યાર ક્યાંથી થાય સરપંચ? કેમ? કેમ હું ભલા મળશો? આ બધો ખર્ચો કરવાનો આવ્યો
તો કે હવે ચાર થઈ જા હવે કોણ બધા ખર્ચો કરે દાપુ ચૂકવવાનું હોય ઢોલી વાળો હણે વાળો કેટલા માગશે આમાં પણ એ તમારી પાસે ક્યાં માગશે ભૂખડ પાસે માગશે કે નહીં હું ભૂખડ આગળ માગે ભૂખડે અત્યાર સુધી મને આપ્યું છે હજી કે છે તારે બધું કરવાનું પણ હવે 1 રૂપિયા મારે આગળ નથી આવ્યો તો હું કરું કાંઈ વાંધો નહીં નથી ને નહીં આલ્યો લાખ રૂપિયા રાખો તમ તારે હે સરપંચ ને લીધો તો દે અરે પછી સરપંચ આપણે હોપટ કઢાવશે બધું એ વાલજીભાઈ આ પૈસા છે ને મારા નથી આ પૈસા છે ને ભૂખડના જ છે મને ભૂખડે કીધું કે વાલજીભાઈ ને લાખ રૂપિયા ખિસ્સામાં નખાઈ દે અને બધો વહીવટ લગ્નનો તમારે જ કરવાનો છે બસ ને આ તો આ વાત લ્યો હાલ કીધું લાખ રૂપિયા આવી ગયા છે તો સરપંચ હવે થઈ જાય એમ તૈયાર થાવ તૈયાર બીજું હું વાહ વરાજા વાહ એટલે ભૂખડ જ છે કે હું વાલજીભાઈ ઓળખાતો નથી હું વરાજો પણ હા આમ જો ઝબક 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 થાય હો મારો બેટો ભાઈ હતી ને આ 40 વર્ષે પાછો વારો આવ્યો છે અને 20 વર્ષ નહોતો ને ત્યારે હું આવો ત્યાર થયો હતો સમજો વાલજીભાઈ આવી ગયા કે નહીં હવે એને બધો વહીવટ આપી દીધો છે લાખ રૂપિયા ખિસ્સામાં નખાઈ દીધા હવે તારે જી કામ હોય ને એ વાલજીભાઈને કહી દેવાનું હા અને મારા ભાભી નહીં હા ઈ બધા તારા જ છે ભાઈ તું નીકળ ઠરે લે એટલે પણ મેં તને એમ કહું ઓલી મોટર પછી બંધાવી કે નહીં હા નિલેશભાઈ ની મોટર ખાઈ દીધી ને એ મોટર નહીં તો અરે ઓલું ઢાંકણું ઉપર ખુલે કે નહીં હા. ઈ મોટર યાદ તારે શું કર્યું ઢાકણા વાળી એ આ ઉભો રહો તો મારું ડોકું દેખાય કે નહીં હા હવે ખબર પડી ગામના ખબર પડી છે કે ભૂખડ વરાજો થઈને પણવા જાય વાહ ભૂખડ વાહ ઓ પણ બરોબર ને કાંઈ વાંધો નહીં આપણે એવી લઈ લઈશું હાલ હા હવે હાલ કેટલી વાર હા બોલો ને છો ને એ રાજા એ આ રૂખડ ને બધાને કેટલી વાર લાગે એ જલ્દી તૈયાર થઈ જાઓ હાલો એ બહાર આવજો હવે હા હાલો એ વલકા હા. હું તને શું કહું છું હજી મોટર કેમ ન આવે એ ભૂકાળ મોટર છે ને સુરત ગયેલી છે અરે પણ મોટર વગર તો નહીં હાલે હો ભાઈ આપા મોટર વગર નહીં આલે કે નહીં એમને મારું ડોકું દેખાવું જોઈએ કે નહીં હા ભાઈ એ વાત સાચી છે લગરભાઈ નું ટ્રેક્ટર આવ્યું છે તું અહીંયા બેસી જાય કે તને આખું ગામે જોહે કે નહીં બાકી ભૂખડે કાઢી જાય એમ એ ભૂખડભાઈ માની જાઓ નકર મુહૂર્ત વહી જાય ને તો અસ્તમેળાનો સમય વહી જાય અત્યારે આમાં બેહી જા તને આખું ગામ આમ તો જોવાનું જ છે કે નહીં હા. એ ના ના મુરે લઈ જવા દેવું અરે બેહી જાઓ બેહી જા બેસી જા. ના ઓલા ને આવું હોય તો આવે આવે હા આ કલર ભાઈ હાઈ કાપડા એ આવી જા આવી જા આવી જા એ વાલજી કાકા હા. આ બધું શું છે હા પણ એમની મોટર બહાર ગયેલી છે તો તારા બાપા કેવું દેખાવો જો તો આખું દેખાય એમ તો સહી બેસી જાય એટલે હવે કાંઈ વાંધો નહીં હા. આપણે તો કન્યાનું કામ છે ને તમારે હા આ રાજા પકડ તો હા જો ઓય બાપા એ બાપા આ તમારી જાન જાય છે ને મારો શું કામ અમને એ અરે પણ તો એટલા બધા હું કરવા ક્યાં થયા વરસો તમે સૌ કે હું સૌ એ બનેવી તમે તો છે ને આજ પાણી જવાના છો એમ છે ને બે બાકી છે એટલે અમારે તો એન્ટ્રી કરવી જ પડે ને એ વાલકા સમજાવી ને આને સમજાવવાના ન હોય લુગડા તો પહેરવા દે બિચારાક ને ભલે ને એન્ટ્રી પડી તને હું તો ત્યાં નહીં કે એન્ટ્રી પર તું તો વલાજો છો હા હારું હાલો હાલ બેસા પછી મુહૂર્ત વયું જાય ભાઈ લ્યો ને એ હા 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 એ લગા હાકી ને હા એ કા હાલ વગાડ હવે હવે ના ડિસ્કો કરો ને અહીંયા હું દોડીને આવો છું એ બાપા હું ડિસ્કો કરો નકરું
ના વાલજી કાકાની 500 રૂપિયા સાહણી દેન ઉડાડે છે. એ ઉડાડે તીને આ એના ભાઈના લગ્ન છે. પણ બાપા એના ભાઈના લગ્ન હોય ને તો ખિસ્સાના ઉડાડાય. આ તો તમે દીધેલા પૈસા ઉડાડે છે. હે? તો એ તો એને બોલાવતો જાતો બાલકના અહીંયા બોલાય. જાતો મામા બોલાવો તો. એ પોસાભાઈ અહીંયા આવો તો. એલા રણછોડભાઈ આ હું કોણ છું એમાં તમને જરાય અરખ નથી. આમ ડિસ્કો કરો ને. કાકા નાંગણી ડિસ્કો કરવાની છે પણ કાક હે એ અત્યારે તમે કોરા છો ને મને માંડવા પગી જવા દો. હું તમને ના પલાળી દઈશ બસ. ચાલે હા હા ચાલ તમે ડિસ્કો કરો ઘડી. હું છે ભૂખડિયા એ વાલકા એટલા બધા પૈસા હું ઉડાડે છો એમ કહું. તો ઉડાડે તો ખરી જ છી ને તો તારે નથી ઉડાડવા દેવા ને અરે એમ નહીં ખિસ્સાના ઉડાડે. આ તો મેં સરપંચ ને કીધું તો ₹1,00,000 આપજે એમ. હાથી ઈટ ઉડાડવાના છે અરે ભાઈ તો તું રાખ ભાઈ એ ના 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 એ હવે ભલે એ ભલે ઉડાડી નાખે. હવે ઉડાડવા દે ભલે મને લોકો કરી નાખે પણ મને એક ફેરી છે ને માંડવા સુધી પગી જવા દો. એ ભૂખડ મને આવ્યો છો ધેડ કરવા આવ્યો. ઉડાડે તો ઉડાડો દે ને, તારા લગનમાં હરખ છે એટલો. તને ઉડાડતા તમ તારે એ પણ સરપંચ ખિસ્સાના ઉડાડે ન હોય. આ તો મેં ખાલી આ બધું લઈ લે તમે વહીવટ કરો. એ ના 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 ઉડાડો 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 એ ઉડાડવા દો. હાલો હા હાલો. ઉડાડો એ હાલવા દે લગરભાઈ હાલવા દે. એ પથુભાઈ કેમ બંધ કરાયું? એ સરપંચ આ તમે ક્યાં રૂના ના જો હાલો ને મુહૂર્ત નો સમય જાય છે અમે તડકામાં ઊભા થઈ ક્યાં રૂના. એ ભાઈ તમે ઘડીક ઉભા રહો. વગાડવાળા લાવ્યા છે ખર્ચો કર્યો ને એટલે વગાડવું તો પડશે જ તે. મુહૂર્ત વહી જાય ને તો બીજું આવશે. ઘડીક વહી જાવ ઘડીક લઈને આવશે એમ. હા તો સર વાંધો નહીં ઘડીક નાચી લો પણ જલ્દી પછી વહી આવો તમે. હા હા જલ્દી એવો સમય જાય છે. તું ભાઈ મારા બાપા 40 વર્ષ ઉભા રહ્યા છે. હવે તમે કલાક નહીં ઉભા રહી શકો. હા જલ્દી આવજો જલ્દી આવજો. હા હા વગાડ. બંધ કરો. એ પથુભાઈ હવે હું આવ્યો પાછા? એ હવે છે ને જાન લઈને પાછા વયા જાવ તમે. એ કેમ? એ હસ્ત મેળાપ નો સમય છે ને પૂરો થઈ ગયો છે. હવે છે ને કાલે આવજો. હે